થઈ ગયું. દામિની બેન, અહીંયા શું કરો છો? અને આ કપડાં હું ઘરમાં ગોતીને આવી, ધોવા નથી? લાવો. ના, આ કપડાને હાથ ના લગાવતા. આ કપડાં ધોવાની જરૂર નથી તમારે. અરે પણ મેલા કપડાં ધોવા તો પડશે ને. લાવો, હું વોશ કરી નાખું. મેલા કપડાં ધોવા પડશે, પણ તમારે ધોવાની જરૂર નથી એમ કહ્યું મેં. પણ શું કામ? શું કામ એમ? હા, સાડી જુઓ તમારી કેટલી મેલી છે. તમારા ધોયેલા કપડામાં છે ને કાંઈ સકવાર નથી હોતો. દામિની મારે બેન, નથી ધોડાવો તમારી પાસે. હા તો વાંધો નહીં, તમે જાતે ધોઈ નાખો બસ. જાતે ધોવાની જરૂર નથી. અમારી પાસે એટલા પૈસા તો છે કે અમે લોન્ડ્રીમાં કપડાં ધોવા માટે આપી શકીએ. હમણાં આવતો જશે લોન્ડ્રી વાળો, લઈ જશે કપડાં. અચ્છા, તમારી પાસે ઘરમાં ખીચડીના પૈસા નથી, પણ આ લોન્ડ્રીમાં કપડાં ધોવાના પૈસા છે એમ? તમારી પાસે પૈસા છે ને બિરયાનીના, તો તમારી પાસે રાખો ને. તમારી પાસે પૈસા માંગ્યા? નથી માંગ્યા, પણ માંગશો, કારણ કે જેવું કાંઈ પણ બિલ આવશે ને એમાં તરત ભાઈને ગોતશો. તો જરૂર છે ને એટલે આવ્યા છીએ અહીંયા. અને આ તમારા પૈસા નથી, મારા ભાઈના પૈસા છે. મારે વાપરવા હોય ને એટલે વાપરું. તમારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. કેમ? હું માણસ નથી? સાચું બોલવાનો અધિકાર મને નથી? મને તો નથી લાગતું કે તમે માણસ હોય. શું થયું છે? શું મગજમારી માંડી છે આ? આ તમારા બેન, એને મારા હાથે ધોયેલા કપડાં નથી ગમતા, એટલે હવે લોન્ડ્રીમાં આપવા છે કપડાં. કપડા તને એના હાથના ધોયેલા નથી ગમતા એટલે આ કઈ વાત થઈ? નથી ગમતા તો નથી ગમતા. તો તારે જાતે ધોઈ લેવાય ને બેન. એટલું તો તું કરી શકે કે નહીં? તને એના હાથના કપડા ધોયેલા ન ગમતા હોય તો આપણે જાતે ધોકા મારી મારીને ધોઈ નખાય ને. જીજાજીના કપડા એટલા સરસ ધોવાય ને કે એને મજા જ આવ્યા કરે. ધોકા મારી મારીને તો ધોવા જ છે, પણ અમુક માણસોને. શું બોલે છે આ તું? હા, તારા ભાભી એટલું કામ કરે છે ને સારું કહેવાય. આપણે તો કઈ કરવું નથી, ખાલી ખોટી સલાહ આપી અને બેસી રહેવું, ફોન ઘુમાડવો અને પાછું કહેવું કે તમારું આ કામ નહીં ચાલે. એટલે બોલ બોલ, સાંભળું જ છું. બાકી અટકી કેમ ગયો? અટકતો નથી. હું તને એ જ કહેવા માંગુ છું બેન કે જેને તારો સ્વભાવ હવે બદલી નાખ પ્લીઝ. મહેરબાની કરીને તું છે ને આ મગજમારી ઘરમાં ન કરે તો વધારે સારું. મારો સ્વભાવ સારો જ છે, તારે વચ્ચે કહેવાની કાંઈ જરૂર નથી. અને તું નથી ઓળખતો મને. હર વખતે છે ને મારો વાંક હોય ને એવું જરૂરી નથી. અને એમ પણ તાળી એક હાથે ના વાગે. જો મારો વાંક હોય ને તો સામે ભાભીનો પણ વાંક હોય જ. હા તો કહ્યું મેં તો કહ્યું કે હાથે ધોઈ નાખો કપડાં, પણ નહીં. બેન બાને તો પોતાને કંઈ કરવું નથી અને કોઈનું કામ ગમતું નથી. આ છે ને પૈસા મફત નથી આવતા. બોલો, સીધું કહી દીધું. પૈસા મફત નથી આવતા, હાથે ધોઈ નાખો. એવું નહીં કે હવે કપડાં ધોવામાં હું ધ્યાન રાખીશ, કામ કરવામાં સારવાર લાવીશ. અચ્છા, હું ધ્યાન રાખું? થોડું ધ્યાન તમે રાખો ને તો વધારે સારું. મારું કામ તો એકદમ ચકચકાટ હોય છે. હા હા હા, એ તો મને ખબર છે પહેલેથી જ. તારા કામમાં કઈ છે ને ખામી જ ન નીકળે. કેમ? કામ કરીએ તો ખામી નીકળે ને. તમને પૂછ્યું વચ્ચે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. કીધું ને એકવાર, આ આંગળી છે ને મોં પર રાખીને ચૂપચાપ બેસો. અરે તું આ કેવી રીતે વાત કરે છે? તને એટલી પણ ખબર નથી પડતી કે મેં તને આ ઘરમાં બોલાવ્યા છે તો આ ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ? તારા લગ્ન થઈ ગયા છે, તમે બંને જણા અહીંયા રહો છો. અરે લગ્ન થઈ ગયા છે તો શું થઈ ગયું? હું આ ઘરની દીકરી મટી ગઈ, આ ઘરની દીકરી છું. મને મન ફાવે એમ રહીશ, કારણ કે આ મારું ઘર છે. તારું ઘર છે પણ છે ને આ તારું પિયર કહેવાય. તારું સાચું ઘર તારું સાસરિયું કહેવાય. આપણે ત્યાં કેમ રહેવું, જમાઈને કેમ રહેવું એને ભાન હોવી જોઈએ. હે મારું ઘર હતું, હવે છે નહીં. અમે એ ઘર મૂકીને આવી ગયા છીએ. અને હું તો ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે આ દેવાંગ છે ને ફટાફટ બધું કામ શીખી જાય, કામ ધંધે વળગે ને તો અમારે આ ઘરમાંથી છૂટકો મળે. મજબૂરી છે તમારી એટલે રહો છો ને, તો પછી મજબૂરીનો ફાયદો ન ઉઠાવાય. મજબૂરીમાં સાથ અપાય. સાથ જ આપું છું, પણ તમારા લોકોએ સાથ જોતો નથી. અરે અમે તને ઊભા કરવાની કોશિશ કરીએ છીએ, તમને લોકોને આટલો સપોર્ટ કરીએ છીએ, એનો મતલબ એ નથી કે તમે ઘરમાં આવીને દાદાગીરી કરો. અરે ઊભા કરવાની કઈ જરૂર જ નથી. લ્યો ને હું જાતે ઊભી થઈ જાઉં. બેસો બંને હસબન્ડ વાઈફ. હા, પ્રેમથી વાતો કરજો. આ કપડાં એ લોન્ડ્રી વાળો આવીને લઈ જશે. આજે તો છે ને મારે આ વાતનો ફેસલો કરી જ નાખવો છે. પાછું શું થયું દામિની? મમ્મી, તમે છે ને ભાઈને સમજાવી દેજો કે છે ને એની બૈરીનું ઉપરાણું ન તાણે એટલું. જ્યારે જોવો ને બસ મીરા સાચી, મીરા સાચી. એમની સિવાય તો બીજું કોઈ સાચું હોતું જ નથી. પણ થયું શું? થયું શું કે એને એનું પ્રાણ લીધું? બસ એને છે ને કઈ કામ નથી કરવું અને ઓર્ડર કરવા છે નકરા. તમારે આને સમજાવવું છે કે નહીં? હવે સમજવાની જરૂર મારે નહીં, તારી બૈરી એ છે. બસ હવે શું કીધું તને આદિત્યએ? બોલ. અરે મેં એને કઈ નથી કીધું, પણ આ મેડમ ને છે ને મીરા કઈ પણ કામ કરે છે નથી ગમતું. એના કામમાં છે ને નકરા ફોલ્ટ જ ગોતે છે, બીજું કઈ આવડતું નથી. કામ તો પોતે કરી નથી શકતી. અરે એમના કામમાં નકરા વાક જ હોય છે તો વાક જ કાઢું ને.
દામિની ઈ પરણીને આવીને ત્યારથી ઘરના બધા કામ ઈ કરે છે. હજી સુધી અમને તો એમાં કાંઈ વાંકું ચૂકું લાગ્યું નહીં. તને શું લાગ્યું? શું કર્યું એણે? ક્યાંથી લાગે તમને બા? કારણ કે તમારી પાસે તો એક જ સહારો છે ને. ભાભી કામ કરે તો થવાનું છે, બાકી તમે તો કામ કરી નથી શકવાના. હા. કામ કરી શકું કે ન કરી શકું પણ ઘરની બધી જવાબદારી લઈને તો ઈ ચાલે છે ને. તો તને ક્યાં નડ્યું ઈ કે ને મને. અને તને અહીંયા અમે કઈ ધ્યાન રાખવા માટે નથી બોલાવી કે તારી ભાભી કેવું કામ કરે છે, શું કામ કરે છે, તારે કઈ માર્ક્સ નથી આપવાના. તારે છે ને અહીંયા શાંતિથી કામ કરવાનું છે ને રહેવાનું છે. કેમ? મારા કામમાં તો બહુ બોલતો હતો. ખીચડીમાં સેજ પાણી વધારે પડી જાય અને ત્યારે ખબર છે ને ખાવા પરથી ઊભો થઈ જતો હતો, ડીશનો ઘા કરી દેતો હતો. અને હવે આ તારી બૈરી ગમે એવું ખાવાનું બનાવે, ખાઈ લે છો ને પ્રેમથી. ત્યારે આપણને આવડતું નહોતું અને છે ને મમ્મી પણ તને બહુ શીખવાડતા હતા, પણ આપણે શીખવામાં ધ્યાન નહોતું. ત્યારે પણ આપણે મસ્તીમાં કાઢતા હતા બધું, અને એટલા માટે એ બધું કરવું પડતું હતું જેથી કરીને તને ખબર પડે કે કાલ સવારે સાસરે પણ આવું બધું થશે. તને છે ને હંમેશા મારો જ ભાગ દેખે છે. શું કામ મારી સાથે લપ કરે છે? હું ખોટી છું ને? મને ના બોલાવીશ. છો જ ખોટી. હવે સુધર ને. એલા પણ મને કયો ને, શેમાંથી ઝઘડો ઊભો થયો? અરે આ કપડા, એના કપડા છે ને એકે બરાબર નથી ધોયા મીરા એ, એટલે આ કપડા આવે છે ને મારે બાર લોન્ડ્રી વાળાને ધોવા આપવા છે. હાથે ના ધોઈ શકે. લોન્ડ્રીના ખર્ચા કોણ કરશે? અરે એ ખર્ચા કરશે એ સેકન્ડ નંબરની વાત છે ને, પણ મારી સાડીઓ છે ને બધી હેવી છે, ઇમ્પોર્ટેડ છે, તો હું તો સ્વાભાવિક વાત છે સરખા કપડા ઘરે ના ધોવાતા હોય તો લોન્ડ્રીમાં ધોવા આપું ને. ના, તો આપણે જાતે ધોઈ નખાય. ભગવાને બે હાથ આપ્યા છે. તું તારા ઘરે હોત તો લોન્ડ્રીમાં આપત તું? હા આપે જ ને, કેમ ના આપું? અરે સમયની સાથે જીવતા શીખો. આપણી પાસે પૈસા ના હોય ને તો એમાં કેમ જીવવું, શું કરવું એ બધું શીખવાની જરૂર છે તમારે. આ તમે જે તમારી સાડીઓ બહુ મોંઘી છે એ બધી વાતો કરો છો ને, એ મોંઘી સાડીનો કોઈ મહત્વ નથી. જ્યારે તમારો ધણી કમાતો થશે, બે પૈસા બચશે તો તમને એમ થશે કે મારી પાસે કઈ છે, અને પછી મોજશોખ કરો ને ઓર્ડર કરો ને તો ચાલશે, પણ અત્યારે નહીં. એટલે આજે મારા ભાઈએ મને ગણાવી જ દીધું નહીં કે તું અમારા પૈસા પર પલે છે, અમે તને પૈસા આપીએ છીએ. ઉપકાર ગણાવી દીધો ને તારો? ઉપકાર નથી ગણાવતો, અહીંયા મેં જ બોલાવ્યા છે અને મમ્મીએ કીધું એટલા માટે. બસ આદિ એક મિનિટ. દામિની શું માંડ્યું છે આ બધું? એક તો તું અહીંયા આવી છે અને તું આ બધા કપડાની વાત કરે, કેમ તારું સાસરું બહુ પૈસા વાળું છે તો શું કામ ઈ છોડીને અહીંયા આવી તું? ને અહીંયા તો અમે લોકો કરકસરથી જીવીએ છીએ ને એમ જ જીવશું. અને તારા કપડાં તને ક્યાંય નડતા હોય ને મેલા લાગતો હોય ને બેટા તો સવારમાં વહેલા ઉઠીને ધોઈ નાખવાના જાતે. અરે સાસરું પૈસા વાળું નથી એટલે તો અહીંયા ભીખ માંગવા આવી છું ને તમારી પાસે તો? કે મારી મદદ કરો. 1760 વાર દિવસમાં મારા મોઢે બોલાવો છો કે અમારે તમારી જરૂર છે. મજા આવે છે આ સાંભળીને? બહુ મજા આવે છે. આ જરૂર છે ને, આ જરૂરિયાત પ્રમાણે રહેવાય, પણ છે ને તમે જાતે કરીને હેરાન થવાના ધંધા ન કરાય. આ ઘરમાં આવીને ઓર્ડર ન કરાય એમ તને સમજાવવા માંગીએ છીએ, પણ તને આ બધું સમજાતું કેમ નથી? તારી આંખે છે ને પાટા બાંધ્યા છે કે તને મારી વાત ખોટી લાગે છે, પણ એક દિવસ સમય આવશે જોજે, ત્યારે છે ને મારી બધી જ વાત સાચી લાગશે તને. આની સાથે મારે કોઈ જાતની મગજમારી નથી કરવી. આ તમારાથી સમજાવાય ને તો આને સમજાવો, નહીં તો આને કહો કે બહાર જતી રહી. મોકલી દે ને, ધક્કો મારીને બહાર મોકલી દે. એની રાહ જોઈને બેઠો હશે ને તું? દામિની બેટા, આપણે જ્યારે કોકના આશરે ને ભરોસે હોઈએ ને ત્યારે આપણે લુલી જરાક વશમાં રખાય. બા આ તમારું આમ ન લેક્ચર છે ને બોલાય. તમારી પાસે જ રાખો, મારે નથી સાંભળવું. બસ આદિ શું થયું? જમાઈ માટે કઈ નોકરીના ઠેકાણા પડ્યા કે નથી પડ્યા હજી? ગયા તા એ પૂછો, નોકરી મળી ગઈ? ક્યાંથી મળે નોકરી? હવે આમણે જઈને વળી શું પેલા સાહેબો સાથે વાત કરી, તે નોકરી તો આપવા તૈયાર થયા, પણ શેની ખબર છે? શેની? ચપરાસીની. હવે તમે વિચાર કરો ને, આ ચપરાસીની નોકરી એ કઈ નોકરી કહેવાતી હશે? કેમ? તો શું કહેવાય? આપણી પાસે જ્યારે હાવ કામ ધંધો ન હોય ને ત્યારે રોજના ખાલી 20 રૂપિયા મળતા હોય ને તો ઈ નોકરી જ કહેવાય. ઈ 20 માંથી 200 ને 200 માંથી 2000 થતા વાર ન લાગે. બાકી ઘરે બેસીને મોઢું જોઈને કોઈ નોકરી ન દે જમાઈ. અરે ઈ તો કરવી ના પડે ના, ને. હવે તમે સમજ્યા નહીં. આ ચપરાસીની નોકરી થોડી કહેવાય, એ વાત સાચી છે એમની. જો જીજાજી, આપણે છે ને એવી નોકરી ન કરી શકીએ. આપણે તો શાંતિથી બેસવાનું, શાંતિથી બધું કામ કરવાનું, ઓર્ડર કરવાનો, આવું બધું આપણને કામ ફાવે. એટલે એવી નોકરી તમને કરવી છે ને? હા તો એવી તો કરવી છે મારે. જો હા, ભાગશાળી કેટલા છે? એવી નોકરી કરવા માટે પેલા અત્યારે એને જે ગોતી છે ને એ નોકરી કરવી પડે. આ જો આપણી બાજુવાળી બેંકમાં ગલીમાં છે ને બેંક,
એમાં એક BA ભણેલો છોકરો જ્યારે એને નોકરી મળી ત્યારે એમાં પ્યુન હતો, પછી ધીમે ધીમે બેંકની એક્ઝામ આપતો ગયો ને અત્યારે મેનેજરની પોસ્ટમાં છે. એમ કાંઈ મોઢા જોઈને કોઈ ઘરે આવીને નોકરી ન આપે. શરૂઆત તો ચપરાસીથી જ કરવી પડે. જો આ તમે લોકો છે ને સાવ બાજી પલટી મારી ગયા છો. જ્યારે અહીંયા આવવાનું હતું ને ત્યારે મને એવું કહેવામાં આવ્યું હતું કે મોટું કામ છે, મારો ભાઈ જે કામ કરે છે એ કામ કરવાનું છે, આ કામ તમારે શીખવાનું છે, શીખીને સમજવાનું છે, થોડો સમય લાગશે. અને હવે તમે લોકો ફરી ગયા, તમે કહો છો કે ચપરાસીની નોકરી કરી લો. હવે એમાં શું શીખવાનું આવે? કાંઈ વાંધો નહીં, એમાંથી એ શીખી શકાય. આ 5 જણાની ઓળખાણ થાય, 5 જણા સાથે બેઠક ઉઠક થશે તો એમાંથી બીજી નોકરી પણ મળી જ જશે. પેલા શરૂઆત તો કરો, એકવાર ટ્રાય તો કરો. વેલ્યુ વેલ્યુ શું વેલ્યુ રે? આ ચપરાસી હોય પ્યુન હોય એટલે લોકો આમ બેલ મારીને બોલાવે, એ અહીંયા આવજે, 4-5 ચા લેતો આવજે. તો આવા બધા મારે કામ કરવાના? ના ના ના, બરાબર છે. આદિ તું કાંઈ સમજે કા નહીં? બરાબર છે, એમાં કાંઈ વેલ્યુ ન હોય. પણ આ ઘરે બેસીને શું વેલ્યુ છે? આખું ગામ કહે છે કે આનો જમાઈ આવ્યો છે ને આવ નવરો બેઠો છે. તો અહીંયા વેલ્યુ છે બટા તમારી? નહીં ને. એના કરતાં ક્યાંક નોકરીએ જતા હોય ને તો એમ તો કહેવાય કે આ ભારતી બાનો જમાઈ છે ને નોકરીએ જાય છે. ભલે ત્યાં અમને ગમે એ મળતું હોય પણ નોકરી તો ખરી. કા પછી તમે ચોખ્ખું કહી દો કે મારાથી કોઈ નોકરી થશે નહીં, મારાથી કંઈ કામ થવાનું નથી, એટલે અમને ખબર પડી જાય કે તમારી માટે ખોટી મહેનત કરવી નહીં. અરે ભાઈ, આવી બધી નોકરીઓ કરવી હોત તો એ તો હું મારા ઘરે રહીને કરી શકતો હતો ને, મારા પપ્પાને સાચવી શકતો હતો. પણ નહીં, મારે સારી નોકરી કરવી છે, ધંધડાવાળી, કે જ્યાંથી વેલ્યુ મળે, જ્યાંથી પૈસા પણ મળે અને નામ પણ થાય મારું. હા જમાઈ, બરાબર છે. તમારા સપના બહુ ઊંચા છે પણ એને માટે તમારે કેટલી ડિગ્રીઓ લેવી પડે એ તમને ખબર છે. અને એ તમે લીધી નહીં. જ્યારે ભણવાનો ટાઈમ હતો ત્યારે તમે દર દોસ્તાર વારે રખડે રાખ્યું. નોકરી માટેની જે ડિગ્રી જોઈએ એ છે કે તમારી પાસે? છે જ ને, બધી ડિગ્રીઓ બ્લેકમાં કઢાવી નાખી છે. MBA સુધીની ડિગ્રી કહ્યું હતું મને આદિત્યભાઈએ, એટલે બધી જ ડિગ્રી મેં MBA સુધીની બ્લેકમાં કઢાવીને રાખી છે, મારી પાસે છે. એને લાયકાત નો કહેવાય ને. લાયકાત કોને કહેવાય? જે અત્યારે તમને ચપરાસીની નોકરી મળે છે ને એ જ તમારી અસલ લાયકાત છે. આ ઓલી ફાઇલ આખી બનાવી છે ને એ લાયકાત નો કહેવાય, એ તો બ્લેક ના ધંધા કહેવાય. જો હું તમને કહી દઉં છું, આ છેલ્લો ચાન્સ છે તમારી પાસે. અત્યારે તમે આ નોકરી કરી લ્યો મહેરબાની કરીને, પછી તમને આગળ બીજી નોકરી પણ મળી જશે. પહેલા એક નોકરીની સરખી શરૂઆત કરો, થોડો સમય એમાં ભોગ આપો, અને સમય આવતા તમને તમારે જેવી જોતી હશે ને એવી નોકરી તમારી પાસે સામે આવીને મળી જશે. અરે અત્યારે તો નથી આપી શક્યા, જ્યારે જરૂર છે ત્યારે કઈ નથી કરાવી શકતા, અને વળી પાછા કહો છો કે હવે જ્યારે સમય આવશે ત્યારે સારી નોકરી આવશે. કઈ નહીં આવવાનું. એનું પણ કારણ છે. તમને હું મારી કંપનીમાં કે મારા ધંધામાં લઈને આવું ને તો તમારી આ બોલી જ્યારે જુઓ ત્યારે ફગ ફગ બોલ્યા જ કરો છો. કઈ બોલવાનું ભાન તો રહેતું નથી કે કોની સાથે કેમ વાત કરવી. અને જ્યારે તમે આવી રીતે વાત કરો તો મારું પણ બગાડવા માંગો છો, મારો બિઝનેસ પણ બંધ કરવા માંગો છો. અરે ક્યાંથી તમારો બિઝનેસ બંધ થવાનો છે? તમારા બિઝનેસમાં હજી આવ્યો નથી છતાંય બંધ થઈ ગયો. અને એટલે જ નહીં લાવું. હું તમે ક્યારેય એવી નહીં લાવું. રીતે વાત કરો છો જાણે મને કઈ ખબર જ નથી પડતી કે ક્લાયન્ટ સાથે કેવી રીતે વાત કરવાની. હા, ખબર પડે છે. અહીંયા તમે આની સાથે બે શબ્દ તો શાંતિથી બોલી નથી શકતા અને તમે ક્લાયન્ટ હારે બોલવાના હતા. અને બીજી વાત, તમે કહો કે મોટી વાતો કરીને મને લાવ્યા હતા, તો એ બધી જવાબદારી એની છે. બે હાથ પગ હલાવવાની જવાબદારી તમારી નથી. હા તો હાથ પગ હલાવું છું, આ રૂમમાં જઈને હાથ પગ હલાવી લઉં છું. નોકરી મળે તો કહેજો. મફતના રોટલા તોડવા છે. એમ કહેવાય કે જમાઈનું માન નથી રાખતા. એ આપણે માનને લાયક હોય ને તો બધાય માન દે.